ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સાણંદ તાલુકાના ખોરજ ગામે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચાલો જાણીએ વધુ માહિતી અમારા પ્રતિનિધિ પાસેથી। સાણંદ તાલુકાના ખોરજ ગામે સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। ઉદ્ઘાટન પ્રસંગે સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ રાજવીરસિંહ વાઘેલા સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા। આ સાથે પૂર્વ જિલ્લા સદસ્ય એડવોકેટ ગૌતમભાઈ રાવલ, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। વિસ્તારના તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી વિકાસને પ્રાથમિકતા આપશું। ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોમાં જીતનો ઉત્સાહ જોવા મળ્યો અને ચૂંટણીમાં બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું। સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે ખોરજ ગામે આ મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીમાં મતદારો કઈ તરફ ઝુકાવ દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે સહયોગી મુન્ના વોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। દશરથભાઈ ડોડિયા આપણા જિલ્લા પંચાયત સીટ એની અંદર આવતી દોદર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એમના સ્વાગત માટે મકવાણા નરેશભાઈ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોલા સ્વાગત કરીએ છીએ। માગવા માટે આવ્યો છું અને માગવા આવ્યો છું હું પહેલી વાર બોલું છું। બધા ઓછા કરો। ફરી કહું છું, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, ચારે તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયત આ બધી લીડ સાથે ભાજપના ઉમેદવારો જીતશે એવું વચન તમે બધા આપો છો? આપો છો? પાક્કું? આ તમે બધા મારા પોતાના છો, મારા જન્મ સાથે નાતો। ભારત માતા કી જય। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિમિત્તે વિરોચનગર જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિમિત્તે આપણે વિરોચનગર જિલ્લા પંચાયતની ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માટે વધારેલ પ્રદીપસિંહ વાઘેલા, કનુભાઈ ધારાસભ્ય, ગૌતમભાઈ રાવલ, અન્ય મહાનુભાવો, વડીલો, ભાઈઓ, મિત્રો, તમે બધાએ જે સાથ સહકાર અમને આપી રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી, ભારત માતા કી। આપણા વિરોચનનગર 34 જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર દશરથભાઈ ડોડિયા, ચોલાપુર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બળદેવભાઈ, આપ સર્વે અહીંયા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ સાહેબ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સાહેબ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે પોતાનો કિંમતી સમય લઈ અહીંયા હાજરી આપી આપણી સમક્ષ, ખરેખર એ હાજરી આપણા માટે બહુ કિંમતી। જીતવાની આશા વ્યક્ત કરી એવા ધનગંતા યુવાન ઉમેદવાર અશુભાઈ ભાણાભાઈ, અમારા દોદરના દશરથભાઈ, આજ ગામના યોગેશભાઈ, બળદેવભાઈ, અમારા સાથી એડવોકેટ મિત્ર શમસુદ્દીનભાઈ, આ ગામમાં જેમણે વર્ષો સુધી સરપંચ તરીકે રહી અને ખૂબ જ ગામની સેવા કરી છે એવા
મારા મામા વિષ્ણુ મામા, અમારા સાથી ડેલિગેટ અને આપણા રજપૂત સમાજનું ગૌરવ એવા વિષ્ણુભાઈ, અજમલભાઈ, હરિભાઈ. દશરથભાઈ ડોડિયા આપણા જિલ્લા પંચાયત સીટ એની અંદર આવતી દોદર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એમના સ્વાગત માટે મકવાણા નરેશભાઈ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, અને મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોળા. તો આ દેન હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેન છે. અને આપણે સૌ તો ડબલ ભાગ્યશાળી છીએ કે આપણને સંસદ સભ્ય તરીકે અમિતભાઈ શાહ સાહેબ જેવા આપણને